વિચાર તો એ બોલે છે. ઇન્દ્રિયથી ન ખબર તો કે ઇન્દ્રિયની વાતો એ કરે છે. મનબુદ્ધિથી અહંકારથી એને નફો રસો મારે નથી પીવું પાણી બેટા, ફરી મને પી લાગે, ફરી માતા લોહી પીવા બેટા ડગલે પગલે. અને કોફી પછી કરજે મારી, ચા ન કરતો તો હું પી શકાબી. ભૂપેન્દ્રની હારે કોફી હું પીશ ત્યારે કરે ત્યારે ન કરે તો કાંઈ જરૂર નથી. બધી રીતે અનુકૂળ ચા બોલો તે તો ન્યારા કોફી ચા દૂધથી તમામથી નખો સાંભળી કાંઈ ને એટલે એમાં મન રહે. શું સંભળાય છે? સાંભળેલી જે વસ્તુ હોય એને વાત કરવી હોય તો કરે, પણ વાતો કરવા માટે આ જે ન્યારો છે એનો ઉપયોગ કરવો પડે. બોલો તે સો ન્યારા તો વાત નથી સાંભળવી, મન એમાં રાખીને બોલે છે એમાં મન રાખીને વાત નથી સાંભળવી તો કાંઈ વાંધો ના. હારો આ શ્રવણજીને ચોકડ, પછી સ્પર્શ એટલે ચામડી, ઠંડો, લીસો, ગરમ, ખરબચડો, ઉષ્ણ, તીખો, ચીકડીના પેટનો, બધી જાતના સ્પર્શ થયા. એની વાત એ બોલો તે સો ન્યારા એની વાત કરે. તો હમણાં કહું ગયા સ્પર્શ બધાય, ગમે એ સ્પર્શ હોય, ગમે એ સારો કે ન હારો. હું તાવડીનો થઈને ગુરુજીને કીધું તમે આ 5 વિશેષનો ખાપડા માગો છો ને, પણ કે અધીરો થાબાને સાંભળને બહુ તું અતડો છો, સાંભળને અધીરો થાબાને ના સાંભળું બસ. બોલો તો ન્યારા એમાં મન રાખીને સ્પર્શમાં શું રાખો છો? પછી કે આ 2 કોડા છે ને એ બધું જોવે છે અને વાતો કરે છે, એમાં મન રાખે છે. જો છે એની વાત તો કરે છે. બોલો તે સો ન્યારા તો એમાં મન રાખીને એટલું દેખાય છે એમાં શું મન રાખે છે. પછી આ ડબ્બીની અંદર જીવડી છે, જીવડી 56 ભોગ જમનારી, ખારું ખાટું તીખું થોડું કડવું મીઠું. એ રાડ કોઈની ખારી ન થઈ, એ ખારો ન થયો. બોલો તે સોન્યાના ખારું કે બાબા કે ખારો છે, તીખું કે તીખો છે, કડવું કે કડવો છે, તોરું કે તોરો છે, ગળપણ મીઠું કે એ ગળપણવાળું મીઠાશવાળો છે, કડવું કે કડવો છે. હા ના બાબા તો એમાં રાખીને આ ખારા ખાટા તીખા આમાં ક્યાં રોકાણો? હે ખારા ખાટા તીખા તુરા કડવા મીઠા એમાં ક્યાં રોકાણો? બોલો તે સોન્યારે એમાં રાખવાનું. હા પણ છેલ્લે આ ના કર્યું ને દુર્ગંધ ને સુગંધ, અત્યારે દુકાને જેટલી સીધી હોય બધી ખોલાવી અને ટીપો લ્યો. ઓલાને કહી દેવાનું કે બધી સીસીમાં ટીપો લઈશ, 500 રૂપિયા તો ના આપી દઈશ. જાતની શોરૂમ નીકળે. સુગંધની વાત ઓલો કરે છે, બોલો છે સોન્યારા. દુર્ગંધની વાત એ કરે. ત્યાંથી એક ટેમ્પો નીકળ્યો, માટલા ભરેલો, પાર વગરનું મીઠું નાખેલું, બરફ નાખેલો, તોય બદબૂ છોડતો. માટલાની કેવી ખરાબ વાયસ આવી. જો બોયલો
તો એ બોયલામાં મન નહીં. અને ઓલો માટલાની ગંધ ભૂંડી ભોગ જેવી આવે ને, મરી ગયું હોય કૂતરું ગંધાતું હોય એવી, માથું ફાડી નાખે એવી ગંધ આવતી હોય, એમાં જાય પણ મન ઊંઘનારમાં ન જાય. વાતો કરવા ટેવાયેલો તારી જેમ મને કે એ કેદી બોલો તેસો ન્યારા અને એમાં મન રાખે. મેં તને જગાડ્યો છું આમે કે મને નક્કી છે કે આ સપનું છે. તારે કયું સપનું માણવું છે? સારું માણવું છે કે ન સારું? મેં કીધું મારે તો સપનું માણવું જ નથી. મેં તને જગાડ્યો છે એટલે એ કે હવે ઘોઘડા કરતો નહીં. હા, અને સારું કે ન સારું, સારું ખોટું જે કાંઈ થતું અરે સર્વેશ્વરની મરજી રે, કરતા કેરો 10 મીઠાવો પુનિતની અરજી રે. આ મને કે જાગલો રહેજે, સુરતા શ્વાસ સિવાય ક્યાંય ન રખાય. ભલે એ શ્વાસ છે એ બોલે છે ને ઓળખતોય નથી, છતાંય શ્વાસમાં શક્તિ બોલે છે એની જ છે. કેમ કરી હરિસમરી, કેમ કરી લઈએ નામ, ક્યાં છે ગુરુજીના બેસણા, ક્યાં છે આતમરામ. શ્વાસ ઉચ્છ્વાસ છે સમરી અહોરની શ્રીજે નામ, નોરતે સોરતે નિરખીએ તો ઘટોઘટ છે આતમરામ. હે સંતો ભેદ ભમરા પાયા. ભજન ગાય કાંઈ ન વરે મને કે છોકરા, સૌ શ્વાસ ઉચ્છ્વાસ છે સમરણ કરને તોही कर्तनमा. शान सतगुरु जी की यही सत्या. देखो दिल दर्पण में बोलो देशो न्यारा हंसी तारत जे जन कहिए ते जन सत्य स्वरूप ते जननी हो जाओ बलिहारी. એ તો છે સદગુરુ કેરું સ્વરૂપ. ફોટામાં બાપા દેખાય અને ગાદી ઉપર બેઠા મયુરભાઈ દેખાય કે આ મયુરભાઈ ઓલા ફોટામાં જાય બાપા. એમનો સમજે કે આ ફોટામાં છે એ જ્યાં બેઠા છે. બોલો તે સોન્યારા સદગુરુનું સ્વરૂપ છે. હંસી તારત જે જન કહીએ તે જન સત્ય સ્વરૂપ તે જનની હું જાઉં બલિહારી. એ તો છે સદગુરુ કેરું સ્વરૂપ. મન માલિકમાં રાખજો. ઈશ્વર કો જાન બંદે માલિકો હી તેરા હે. એ માલિક જ તારો છે. વાતો જગતની કરીને કાંઈ ફાયદો નથી. વિષયો સે છોડા આશા સબ झूठ है तमाशा. दिन 4 का दिलासा माया फंसा रही. और बोलो देशो न्यारा सब में वसु सबन से न्यारा. अपरंपार अपारा हूँ नहीं विश्राम वस्तु है व्यापक 52 अक्षर 12. એ તો રાખશો ને મન, એ તમને ખ્યાલ આવી જશે. વિષયમાં સુખ છે એ અંધશ્રદ્ધાના હિસાબે આપણને એવું લાગે છે. વિષયમાં સુખ છે નહીં. સુખની તો આત્મદેવ પોતે છે, તમે પોતે છો. આત્મા તમારાથી જુદો નથી. એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસી પ્રેમ જ્યોત પ્રકાશ. માટે મન છે એ અહીંયા રાખવાથી કોઈ કર્મનું કરતાપણું એનું ફળ લેવા આવવું પડતું નથી. અને કર્મના ફળનો ત્યાગ કરવો તે તરત જ શાંતિ આપણને વરમાળા પહેરાવે છે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. ત્યાગ ધણી તો એ જ મધુરતા ઈશ્વરની સાથે સાંધે સોરતા. પુનિત ચરણા ભાવે
ત્યાગ બધું સમજાવે. વિચાર કદાચ પેશ કરો ને તો એ બોલવાનો તો લેવો જ પડે. તે બોલવામાં જ મન રાખજે ભાઈ. ભૂતના અધ્યાસી ભવ ભમે ચેતન ચિત્ત ધારો શબ્દાતીતને ઓળખો અખા જે છે બોલનહારો. નજર સામે કહી દઈએ પછી શું હવે જગત કે હું વાંચો કે ગીતા જો બોલ્યો ગીતાજીમાં મન હોય આમાં બોલે પણ ન મન હોય. 20 શ્લોક છે તોય 20 શ્લોક ને એ જ બોલ્યો બાપનો બાપ અને છતાંય મન એમાં નંબરે 20 શ્લોકમાં. એટલે આવી વાત છે. હવે આપણે અહીં ઝાઝા માણસો છે, એક પછી એકનો વારો આવે. બધાને ભડભડિયા કાલનો આવ્યો હોય એને એમ થાય મારો વારો આવે. હા એટલે હવે આપણે મયુરભાઈને